गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामा? लास्ट लेक्चर में आपणे जोयुं हतुं के ज्यारे सुवाहकने बाह्य विद्युत क्षेत्रनी असर हेठळ मूकवामां आवे छे त्यारे तेना पर कई कई असर थती होय छे, एना गुणधर्मो शुं होता होय छे। सेम कॉन्सेप्ट फरी वखत छे आपणे रिवाइज करवानो छे, पण मात्र सुवाहक लेवानुं छे। बाह्य विद्युत क्षेत्र सिवाय पण सुवाहक पर शुं असर थाय छे एनी चर्चा करिए। तो जो आजनो टॉपिक छे एनुं टाइटल मार्युं के बाह्य विद्युत क्षेत्र में सुवाहक मुक्ता अथवा सुवाहक सपाटी पर विद्युत भार मुक्ता शुं असर थाय छे ए आपणे चर्चा करवानी छे। तो चालो आगळ वधीए आजना लेक्चर में। धारो के हूँ अहींया एक सुवाहक सपाटी छे ए ध्यानमां लઉં છું। जोजो ध्यान आपजो। धारो के आवी कोई मैं एक सुवाहक सपाटी छे ध्यानमां लीधी। ओके, हवे आ सुवाहक सपाटीनी ऊपर हूँ कोईपण विद्युत भार मूकीश। शुं मूकीश? विद्युत भार। तो आ सपाटी छे केवी छे? पोली नथी, एटले अंदरनो भाग छे ए कंईक भरेलो छे। ओके, आवी एक सॉलिड स्फीयर छे। स्फीयर तो ना कहीए, एक सपाटी छे। आ सपाटी ऊपर जेवो ज हूँ आना ऊपर विद्युत भार मूकीश, कोई बाह्य विद्युत भार क्यू, तो आ विद्युत भार शुं थतुं होय छे? तो के आ विद्युत भार छे सपाटीथी क्यां जतो रहेशे? आ अंदरना भागथी क्यां जतो रहेशे? सपाटी पर। अने आ विद्युत भार छे समान रीते क्यां पथराई जशे? सपाटी पर। बने एटली छूटा छूटा अंतरे। ओके, आ रीते सपाटी पर ई शुं थई जशे? वितरित थई जशे। केम के आपणे जोयुं हतुं के सुवाहक छे, सुवाहकना अंदરના ભાગનું विद्युत क्षेत्र કેટલું હોય છે? शून्य હોય છે। કેમ કે એના દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર જ કેટલો થઈ જતો હોય છે? 0। તો સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અથવા તો એમ પણ તમે કોઈ પણ સુવાહક સપાટી પર વિદ્યુત ભાર મૂકશો તો આ વિદ્યુત ભાર છે બધો જ ક્યાં જતો રહેશે? એની કિનારી પર, એની બાઉન્ડ્રી પર। વચ્ચેના ભાગમાં કોઈ વિદ્યુત ભાર રહી શકતો નથી। તો આ કોના જેવું થઈ ગયું? સેમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેવું જ તે। તો આના માટે તમે એમ કહી શકો કે કોઈ સુવાહક પર વિદ્યુત ભાર મૂકતા એ વિદ્યુત ભાર છે બાહ્ય સપાટી ઉપર શું થઈ જાય છે? પ્રેરિત થાય છે, એટલે કે વિદ્યુત ભાર પ્રેરિત થાય છે। પહેલો મુદ્દો લખી શકો। બીજું, આ સપાટીની જસ્ટ અંદરના ભાગમાં એક આવું ગાઉસિયન પૃષ્ઠ વિચારો। તો આવું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો। તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? આ શું વિચાર્યું આપણે? ગાઉસિયન પૃષ્ઠ। તો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? તો કે અંદર કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, એટલે Q ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ 0। ઓકે, તો આ થઈ ગયો આપણો બીજો મુદ્દો। સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ભાર છે કેટલો હોય છે? 0 હોય છે। અથવા તમે એમ પણ કહી શકો કે હવે પણ ત્યારબાદ પણ જો કોઈ વિદ્યુત ભાર છે આ સપાટી પર આના સુવાહક પર મૂકવામાં આવશે તો એ ક્યાં જતો રહેવાનો છે? સપાટી પર જ જતો રહેશે। એટલે કોઈ વધારાનો વિદ્યુત ભાર પણ આપણે સુવાહકની સપાટી પર મૂકી શકતા નથી। આગળ વધીએ। જો આ અંદરનો વિદ્યુત ભાર 0 તો ગાઉસનો નિયમ શું કહે? તો કે ગાઉસનો નિયમ કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0। આ ગાઉસનો નિયમ છે। ઓકે, તો જો અહીંયા આ જે વિદ્યુત ભાર છે ઇનસાઇડ એ જ કેટલો થઈ જવાનો છે? 0। તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું બની જશે? 0। તો એના માટે આપણે ત્રીજો મુદ્દો કહી શકીએ કે સુવાહક સપાટીની અંદરના બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે। જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 તો વિદ્યુત ક્ષેત્રનું રેખીય સંકલન છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે। શું આપશે? ફરી એકવાર, વિદ્યુત ક્ષેત્રનું રેખીય સંકલન છે એ મને શું આપે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। પરંતુ જો આ ટર્મ જ 0 હશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? 0। જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ ગયું? અચળ। તો આ થઈ ગયો આપણો ત્રીજો મુદ્દો। જો વિદ્યુત સ્થિતિમાન અચળ રહેતું હોય તો આ સપાટીનું હું આ બિંદુ વિચારું, આ બિંદુ વિચારું, આ કે સપાટી પરનું વિચારું, દરેક બિંદુએ સ્થિતિમાન કેવું રહેશે? એક સરખું। તો એ આપણો થઈ ગયો ચોથો મુદ્દો। સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે? અચળ થાય છે। આથી સુવાહકની અંદરના કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન એ સપાટી પરના સ્થિતિમાન જેટલું જ
હોય, સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન, સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ અંદરના દરેક બિંદુ પાસે હશે. તો પાંચમો મુદ્દો આના ઉપરથી જ આપણે આપી શકીએ. શું આપી શકીએ? તો કે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એક સરખું રહે છે, તો આ સપાટીને કેવી કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આવા સપાટીના આવા પૃષ્ઠને કેવું પૃષ્ઠ કહેવાય છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો એ જ આ મુદ્દો છે આપણો બની ગયો કે સુવાહક સપાટીના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન રહેતું હોવાથી આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જો કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો આપણે આગળ જ મુદ્દો ભણી ગયા હતા આગળના લેક્ચરોમાં કે સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને કેવું હશે? લંબ હશે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હશે? લંબ તરફ બહાર આવતી દિશામાં. તો એના માટે આપણે એમ પાંચમો મુદ્દો એમ કહી શકીએ કે સુવાહક સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હશે? લંબ જ હશે. ઓકે. અને છઠ્ઠો મુદ્દો કહી શકીએ કે સુવાહકની અંદર જો તમે કોઈ એક બખોલ બનાવો, બખોલ એટલે જોઈએ જો ફરી એકવાર બખોલ વાળો કોન્સેપ્ટ છે એ શીખી લો. ધારો કે આવો એક સુવાહક છે, આવો સુવાહક છે અને સુવાહકના અંદરના ભાગમાં તમે એક છિદ્ર પાડ્યું, બખોલ બનાવી દીધી. શું પાડી દીધું? બખોલ બનાવી. હવે તમે શું કરો છો? તો કે વિદ્યુત ભાર છે સુવાહક પર મૂકો છો. જોજો અહીંથી આ વિદ્યુત ભાર ક્યાં મૂકો? સુવાહક પર. સુવાહક ઉપર વિદ્યુત ભાર મૂકો. તો આ વિદ્યુત ભાર તમે આ પોઈન્ટ પર મૂકશો તો આ વિદ્યુત ભાર સીધો જ ક્યાં જતો રહેશે? કેમ કે આ સપાટી એક ખાલી નથી, આ તો કેવી છે? સુવાહકની સપાટી છે. તો સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર મૂકતા એ વિદ્યુત ભાર છે એની સપાટી પર જતો રહેશે. ઓકે, સમજાય છે? વિદ્યુત ભાર ક્યાં જતો રહ્યો? સપાટી પર. જો વિદ્યુત ભાર છે સપાટી પર જતો રહ્યો તો આ જે તમે નાનકડી એવી બખોલ બનાવી હતી, છિદ્ર બનાવ્યું હતું, તો આ બખોલ છે, આ બખોલની અંદર ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? 0. એટલે એમ કહી શકો કે આની અંદર ક્યુ ઇનસાઇડ અંદરના ભાગમાં વિદ્યુત ભાર 0. અને હવે જો તમારે વિદ્યુત ક્ષેત્ર લેવું છે તો વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસિયન પૃષ્ઠ વિચારો. જસ્ટ આ સપાટીની તદ્દન નજીક, ઋણ વિદ્યુત ભાર નથી. જોજો આ શું છે? ગાઉસિયન પૃષ્ઠ. આ છે ગાઉસિયન પૃષ્ઠ. તો આ ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું તો ગાઉસિયન પૃષ્ઠ સાથે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? તો કે 0. તો અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. તો જો સુવાહકની અંદર આવેલા બખોલમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય છે. જો તમારે આની સાબિતી આપવી છે તો અંદર નાનકડું એવું ગાઉસિયન પૃષ્ઠ છે એ લઈ લેવામાં આવે. ચાલો આના કરતાં પણ એક આગળ વધીએ. ધારો કે ઘણી વખત છે પ્રશ્ન એમ થાય કે આ એક પ્રકારનું આવું ધારો કે સુવાહક છે કે અને એમાં આ બખોલ છે. આ શું છે? બખોલ, છિદ્ર છે. અને આ સુવાહકની સપાટી આખી છે આ રીતે હશે. જોજો ધ્યાન આપજો. હવે તમે વિદ્યુત ભાર અહીંયા ક્યાં મૂક્યો હતો? તો કે સુવાહક પર મૂક્યો હતો. એના બદલે હું વિદ્યુત ભાર છે એ ક્યાં મૂકું છું? બખોલમાં મૂકું. ક્યાં મૂકું? વિદ્યુત ભાર બખોલની અંદર મૂકું. જો વિદ્યુત ભાર બખોલની અંદર મૂકવામાં આવે તો અહીંયા મેં ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો. જોજો સમજજો, દેખાય છે વ્યવસ્થિત? અહીંયા મેં કયો વિદ્યુત ભાર મૂક્યો? કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે આ બખોલની અંદર મૂક્યો. બાહ્ય વિદ્યુત ભાર. ઓકે, તો હવે આ લાઈન છે હું રિમૂવ કરી નાખું છું. આ વિદ્યુત ભાર છે એ બહારથી મેં ક્યાં મૂક્યો? બખોલની અંદર મૂક્યો. તો આ બખોલની અંદરના વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો કે આ રીતે ત્રિજ્યાવર્તી બહાર તરફ જતી દિશામાં હોય. સમજાય છે? આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો કે ત્રિજ્યાવર્તી બહાર તરફ જતી દિશામાં. હવે આ કેવી સપાટી છે? સુવાહક. અને સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે હશે. સમજાય છે? ફરી એકવાર, આ સપાટી કેવી છે? તો કે સુવાહક. અને સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી? તો કે વધારે. તો આવનાર રહેલા સુવાહકની સપાટીના મુક્ત ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ? તો કે આ બાજુ જો વિદ્યુત ક્ષેત્ર હોય તો તેના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી જશે? આ સપાટીની અંદર. જોજો આ ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? સપાટીની અંદર. વધુમાં વધુ ઇલેક્ટ્રોન છે સપાટીની અંદર, એટલે કે આ બખોલની અંદર આવવાનો પ્રયત્ન કરે. ફરી એકવાર કહું છું,
ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તેથી સુવાહકની સપાટીમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી જશે? હવે આ બખોલમાં. તો આ બખોલની અંદર કેવો વિદ્યુતભાર આવી ગયો? ઋણ વિદ્યુતભાર. ક્યુ તો હતો જ તે, વધારાનો કેટલો વિદ્યુતભાર આવ્યો? તો કે ઋણ વિદ્યુતભાર. તો જેટલો ઋણ વિદ્યુતભાર અહીંયા આવ્યો એટલો ધન વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થશે. સમજાય છે? અને એ વિદ્યુતભાર ક્યાં જતો રહેશે? તો કે ધન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે ધન વિદ્યુતભાર આવી ગયો સપાટી પર. એટલે આ રીતે સુવાહકની સપાટી પર અને આ બખોલના અંદરના ભાગમાં વિદ્યુતભારનું પ્રેરણ થયું કહેવાય, અથવા તો વિદ્યુતભાર છે પ્રેરિત થયો. પ્રેરણના બદલે આપણે શબ્દ વાપરીએ પ્રેરિત થયો. તો આ સુવાહક સપાટી પર વિદ્યુતભાર શું થાય છે? પ્રેરિત થાય છે. તો આ વધારાનો વિદ્યુતભાર આવી ગયો. ક્યાંથી આવ્યો? તો કે સુવાહકની અંદરથી. તો હવે જો તમે આની ફરતે આ બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બખોલની જસ્ટ બહાર એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. શું વિચારવું પડે? ગાઉસિયન પૃષ્ઠ. અને આ ગાઉસિયન પૃષ્ઠ વિચારતા અંદરનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? તો કે વિદ્યુતભાર Q પ્લસ આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? QE જેટલો. ધારો કે QE જેટલો આવ્યો. પણ અહીંયા તમે જો વ્યવસ્થિત રીતે જોવો ને તો આ કેટલો વિદ્યુતભાર અંદર આવશે? કેટલો વિદ્યુતભાર અહીંયા આવી જશે આ મુક્ત ઇલેક્ટ્રોનમાંથી? તો આ જેટલા મૂલ્યનો છે ને એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર છે અંદર આવી જાય. ફરી એકવાર કહું છું, આ Qનું મૂલ્ય જેટલું છે એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર છે અહીંયા પ્રેરિત થશે. એનો મતલબ કે આની અંદરનો નેટ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? તો કે 0 થઈ ગયો. આ બેનો સરવાળો લ્યો, કેટલો થઈ જવાનો છે? 0. તો આ ફરી પાછું આ બખોલના અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જવાનું છે? 0. સમજાય છે? ફરી એકવાર કહું છું, આને શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શું કહેવાય છે આને? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. જોજો અહીંયા Q વિદ્યુતભાર મૂક્યો, તેના કારણે આ સુવાહક સપાટીના મુક્ત ઇલેક્ટ્રોન બખોલની અંદર આવી ગયા. કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે આ જેટલો વિદ્યુતભાર છે એટલા મૂલ્યના ઋણ વિદ્યુતભાર છે આ બખોલની અંદર આવી ગયો. તો બખોલની અંદરનો નેટ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. હવે અહીંયા જેટલો ઋણ વિદ્યુતભાર આવ્યો એટલો સમાન મૂલ્યનો ધન વિદ્યુતભાર છે અહીંયા ખુલ્લો થશે. તો તમે એમ કહી શકો કે બખોલની અંદર કેપિટલ Q વિદ્યુતભાર મૂક્યો, તો હવે એ કેપિટલ Q વિદ્યુતભાર ક્યાં આવી ગયો છે? એની સપાટી પર. ઓકે, તો આ રીતે છે તમે સમજી શકો છો કે બખોલની અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું રહેવાનું છે? શૂન્ય જ રહેશે. જે પણ વિદ્યુતભાર બખોલની અંદર મૂકશો તેમ છતાં પણ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ક્યાં આવી જશે? એની સપાટી પર આવી જશે. ઓકે, તો આ મુદ્દાઓ હતા, કાલે પણ આપણે જોયા હતા. ખાસ કરીને બોર્ડ માટે આ થિયરી છે તૈયાર કરવાની છે. મેં તમને કીધું કે આખી થિયરી એક સાથે નથી પૂછાતી, પણ એના ઇન્ડિવિજ્યુઅલ મુદ્દાઓ છે આપણને 2 માર્ક્સમાં છે પૂછી નાખતા હોય છે. તો એના માટે આ ખાસ તમારે તૈયાર કરવાનું છે. બીજું આની સિવાય 2 મુદ્દા કયા હતા? તો કે આ સુવાહક છે, સુવાહક સપાટીની જસ્ટ બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે σ/ε0 જેટલું. ઓકે, સમજાય છે? આ પણ એક મુદ્દો છે, આની સાથે છે તમારે એડ કરી દેવાનો. તો આ તમારી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર તમે સુવાહક મુક્તા અથવા તો સુવાહક પર વિદ્યુતભાર મુક્તા જે અસર થશે એના બેવ વચ્ચે કોમન મુદ્દાઓ જ આવશે, જેની તમારે ખાસ ધ્યાન દેવાનું છે અને આ મુદ્દાઓ કાળજીથી તૈયાર કરવાના છે. ચાલો, આટલી વસ્તુ આજે ફરી પાછી નોટ ડાઉન કરી લો અને એને પ્રેક્ટિસના ભાગરૂપે યાદ કરી લો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો જો જે પણ આપણે ભણી ચૂક્યા છે એના પરથી તારણ શું નીકળ્યું એના તરફ છે આપણે આગળ વધીએ. તો સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા અથવા તો સુવાહક પદાર્થ પર વિદ્યુતભાર મૂકતા તારણ શું નીકળ્યું? તો તેના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુતભાર કેટલો હશે? 0. સુવાહકના અંદરના ભાગમાં નેટ વિદ્યુતભાર 0. જો નેટ વિદ્યુતભાર 0 તો ગાઉસના નિયમ અનુસાર વિદ્યુત ક્ષેત્ર 0. સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે?
અચળ હોય છે, તેથી તેની સપાટી પરનું સ્થિતિમાન એ જ એના અંદરના ભાગના સ્થિતિમાન જેટલું હોય. પછી આગળ વધીએ તો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હશે? લંબ હશે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોતું નથી, તેના બહારના ભાગમાં જો તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સપાટીને કેવી નીકળી જતી હશે? લંબ નીકળતી હશે. આગળ વધીએ, વિદ્યુતભાર હંમેશા સપાટી પર જ પથરાયેલો હોવાથી આપણે કદ વિદ્યુતભાર ઘનતાને કારણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જોજો, ધ્યાન આપજો. ધારો કે હું એક સુવાહક છે એને ધ્યાનમાં લઉં છું. જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. કે આવો મેં એક સુવાહક ધ્યાનમાં લીધો. જો તો આ સુવાહક ઉપર તમે બાહ્ય વિદ્યુતભાર મૂકશો તો આ વિદ્યુતભાર ક્યાં જતો રહેવાનો છે? એની સપાટી પર શક્ય એટલા દૂર દૂર રહેવા પ્રયત્ન કરશે. ઓકે, આ રીતે છે આ વિદ્યુતભાર છે ગોઠવાયેલો હોય. આ રીતે વિદ્યુતભાર છે ગોઠવાયેલો હશે. તો આના માટે તમે એમ કહી શકો કે વિદ્યુત ભલે પોલો નથી, અંદરથી ભરેલો છે, આ રીતે અંદર કંઈક દ્રવ્ય છે, તેમ છતાં વિદ્યુતભાર છે ક્યાં રહે છે? એની સપાટી પર. તો એના માટે કદ વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરવાના બદલે આપણે શું કરી શકીએ? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે કોઈ પણ કવચ પર હોય તો આ એક પ્રકારની કવચ જ થઈ ગઈ. જો વિદ્યુતભાર છે ક્યાં છે? એની સપાટી પર. ઓકે, સમજાય છે? જો વિદ્યુતભાર છે આમાં સમગ્ર રીતે અંદર પથરાયેલો હોત તો વિદ્યુતભાર ઘનતા આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરત? તો કે આને બધાને જ એક નાનકડા ખંડમાં વેચી લે અને કદ વિદ્યુતભાર ઘનતા છે વ્યાખ્યાયિત કરી શકીએ. પરંતુ અહીંયા તો વિદ્યુતભાર ક્યાં છે? માત્ર સપાટી પર. તેથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે વ્યાખ્યાયિત કરી શકીએ. તો જો અહીંયા જોઈ શકો છો તમે. જો અહીંયા હું નાનકડી એવી વક્રતા ત્રિજ્યાવાળો ભાગ દોરું તો આ નાનકડી એવી વક્રતા ત્રિજ્યાવાળો ભાગ છે કંઈક આવો થશે. જોજો, ધ્યાન આપજો હજી એકવાર. અહીંયા એક નાનકડો એવો વક્રતા ત્રિજ્યાવાળો ભાગ દોરું તો જો આ ભાગ છે વક્રતા ત્રિજ્યાવાળો થયો. તેવી રીતે અહીંયા એક ભાગ કન્સિડર કરું તો જો આટલી વક્રતા ત્રિજ્યાવાળો આ ભાગ થયો. તો અહીંયા આ જે ભાગ છે એની વક્રતા ત્રિજ્યા r ઓછી. વક્રતા ત્રિજ્યા r કેવી છે? ઓછી. અને અહીંયા વક્રતા ત્રિજ્યા r કેવી છે? તો કે r વધુ છે. ઓકે, પણ આકૃતિ પરથી જોઈ શકાય છે કે અહીંયા વક્રતા ત્રિજ્યા r ઓછી છે પણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કેવી છે? વધુ છે. જ્યારે અહીંયા જો અહીંયા વિદ્યુતભાર છે એકદમ નજીક ગોઠવાયેલો છે, જ્યારે અહીંયા પ્રમાણમાં આના પ્રમાણમાં કેવો છે? દૂર. તો સિગ્મા ઓછી. ઓકે, તો જ્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ વધુ. એટલે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ કેવું હશે? પ્રબળ. અને અહીંયા આની કમ્પેરિઝનમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રમાણમાં ઓછું. સમજાય છે? તો આ રીતે જો આ કરતા અહીંયા વિદ્યુતભાર છૂટો છે. કેમ કે આની વક્રતા ત્રિજ્યા કેવી છે? આના કરતા ઓછી. તો આ રીતે જ્યાં વક્રતા ત્રિજ્યા ઓછી છે ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેવી છે? વધુ છે. અને જ્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું. હવે જો સમજવાની વાત એ છે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એ વક્રતા ત્રિજ્યા r ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સમજાય છે? તો r સિગ્મા ચલે છે 1/r. સિગ્મા ચલે છે 1/r. હવે જ્યાં r ઓછું ત્યાં સિગ્મા વધુ અને સિગ્મા વધુ ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. તો આ વિદ્યુત ક્ષેત્ર છે ધીમે ધીમે જો વક્રતા ત્રિજ્યા નાની હશે અથવા તો અણીવાળો ભાગ હશે, આ કેવો કહેવાય? અણીવાળો ભાગ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે પ્રબળ હશે. શું હશે? પ્રબળ હશે. તો આ જે ભાગ છે એની જસ્ટ બહારના ભાગમાં એટલે કે નજીકના ભાગમાં ધારો કે અહીંયા શું હશે? તો કે હવા હશે. શું હશે? આ જે અણીવાળો ભાગ છે સુવાહકના બહારના ભાગમાં કંઈ ન હોય તો શું હોય? હવા હોય. તો હવાના અણુ પરમાણુઓ હશે. તો હવાના અણુ હશે એમાં શું હશે?
તો કે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર હશે અને ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે. ઓકે, તો જુઓ આ જે ધન વિદ્યુતભાર છે આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે આ ધન વિદ્યુતભાર પર કઈ બાજુ લાગશે બળ? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જ્યારે આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આના કારણે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે. ઓકે, જો આ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ હશે તો એ હવાના અણુનું આયનીકરણ કરી નાખશે. શું કરી નાખશે? આયનીકરણ. એટલે કે હવાનો આખો અણુ તો એમાંથી એનું ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન છે છૂટા પડી જશે. ફરી એકવાર જો સમજો ક્યારે શક્ય બને તો કે વિદ્યુત ક્ષેત્ર છે જો પૂરતું પ્રબળ હશે, સામાન્ય રીતે 3×10⁶ વોલ્ટ પર મીટરના ક્રમનું છે લેવામાં આવે છે. જો વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ હશે તો આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે આ હવાના અણુનું શું કરી નાખશે? આયનીકરણ. આયનીકરણ એટલે કે આ ન્યુક્લિયસ છૂટું પડી જશે અને ઇલેક્ટ્રોન છૂટો પડી જશે. તો આના કારણે શું થયું તો કે આ હવાના અણુઓ હતા એમાંથી મુક્ત ઇલેક્ટ્રોન આપણને મળવા લાગ્યા. શું મળવા લાગ્યું? મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોન આખા બને ત્યાં ફરી શકે તો શું થઈ જશે તો કે આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે આનું છે આયનીકરણ થઈ જશે. અને આયનીકરણને કારણે હવાનો પોતાનો અવાહકતાનો ગુણધર્મ હતો હવે એ કેવી બની ગઈ? વાહક બની ગઈ. કેવી બની ગઈ? વાહક. હવા પોતે ભલે અવાહક રહે પણ જો વિદ્યુત ક્ષેત્ર પૂરતું પ્રબળ હશે તો એ હવાના અણુનું આયનીકરણ કરશે. અને આયનીકરણને કારણે હવે ઇલેક્ટ્રોન છે હવામાં કેવા લાગવા માંડ્યા? મુક્ત રીતે ફરવા લાગ્યા. અને એ ઇલેક્ટ્રોન જો આપણને અડે તો એ આપણે શું થશે? કરંટ લાગશે, શોક લાગશે. તો એ હવાના અણુનું આયનીકરણ કરી નાખ્યું કહેવાય. તો આ જે વિદ્યુત ક્ષેત્રનું પ્રબળ મૂલ્ય છે એ શું કરે છે? જો અહીંયા મુદ્દો લખો. આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હવાના અણુનું આયનીકરણ કરે છે જેને કોરોના ડિસ્ચાર્જ શું કહેવાશે? કોરોના ડિસ્ચાર્જ અથવા તો ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. ડાય એટલે અવાહક, ઇલેક્ટ્રિક અવાહક પદાર્થ. ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે ભાંગી નાખવું. તેને હવાનો અવાહકતાનો ગુણધર્મ છે તૂટી જશે જેને કહેવાય છે ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા તો એને કોરોના ડિસ્ચાર્જ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી વસ્તુ છે અહીંયા થતી હોય છે. પણ જો આ પૂરતું પ્રબળ નથી તો પૂરતું પ્રબળ નથી અને એને પ્રબળ બનાવવું હોય તો આ ભાગ કેવો કરવો પડે? આપણે અણીવાળો કરવાનો નથી પણ જો ભૂલથી પણ આવો અણીવાળો ભાગ થઈ ગયો તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ ઘનતા વધી જશે અને વિદ્યુત ક્ષેત્ર વધી જશે. ઓકે, તો આપણે આવો પ્રશ્ન છે એ ફેસ કરવાનો આવે તો આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ઓછું હશે અને ધીમે ધીમે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારતા જાઓ તો વિદ્યુત ક્ષેત્રના ઓછામાં ઓછા જે મૂલ્ય માટે હવાના અણુનું આયનીકરણ થવાનું શરૂ થાય તેને અવાહક પદાર્થની ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ફરી એકવાર જો ધ્યાન આપો, વિદ્યુત ક્ષેત્રના જે લઘુત્તમ મૂલ્ય માટે આપેલ અવાહક પદાર્થ સુવાહક પદાર્થમાં ફેરવાઈ જાય, વિદ્યુત ક્ષેત્રના આપેલા અવાહક જોજો ફરી એકવાર માફ કરજો, વિદ્યુત ક્ષેત્રના જે લઘુત્તમ મૂલ્ય માટે અવાહક પદાર્થ છે એ સુવાહકમાં ફેરવાય, વિદ્યુત ક્ષેત્રના તે મૂલ્યને આપેલ અવાહક પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. આ વ્યાખ્યાઓ છે યાદ રાખજો. 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછે એમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહી દઈએ તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોની હશે? અવાહક પદાર્થની. કે વિદ્યુત ક્ષેત્રના જે લઘુત્તમ મૂલ્ય માટે અવાહક પદાર્થ છે એ સુવાહકમાં ફેરવાય, વિદ્યુત ક્ષેત્રના તે મૂલ્યને અવાહક પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. આથી વિદ્યુત ઉપકરણમાં અણીવાળા ભાગને અવગણવામાં આવે છે. શું કરવામાં આવે છે? અવગણવામાં. કોઈ ભાગ છે એટલો તીક્ષ્ણ રાખવામાં આવતો નથી. ખાસ કરીને તમે જીઈબીના જે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે એમના તાર જુઓ તો તાર કેવા હશે? તો કે ગોળીય સપાટીમાં હશે. કેવી હશે? ગોળીય સપાટીમાં. સીધા કંડક્ટર હશે, તાર હશે. પણ ક્યારેય તમે આવો તાર જોયો? રેક્ટેંગલ તાર જોયો ક્યાંય? આવો તાર જોયો ક્યાંય? તો કે નહીં, આવો તાર હોતો એ નળાકારીય તાર જ હશે. કેમ કે આની વક્રતા ત્રિજ્યા શું થઈ ગઈ? વધી ગઈ. જ્યારે આ અણીવાળો ભાગ આવ્યો, અણી છે અવગણવાની આવે. ઓકે,
તો આટલી વસ્તુ છે બોર્ડ માટે અગત્યની છે, ખાસ નોટ ડાઉન કરો, પછી છે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો હવે જોઈએ જો ગોળાઓ, સ્પીયર જેને કહેવાય છે. તો ગોળાઓના કેટલા પ્રકાર? તો કે સામાન્ય રીતે બે, એક હોલો સ્પીયર, એક સોલિડ સ્પીયર, એટલે કે પોલો ગોળો અને નક્કર ગોળો. ઓકે, હવે આ જે પોલો ગોળો છે એના બે ભાગ પડે, પોલા ગોળાના બે ભાગ પડે. એક તો થીક વોલ એટલે કે એના પરિમાણની સરખામણીમાં એમની ત્રિજ્યા છે અવગણી શકાય એટલી નાની નહીં હોય, એટલે કે એના અંદરના ભાગની ત્રિજ્યા અને બહારના ભાગની ત્રિજ્યામાં ખૂબ જ મોટો છે તફાવત હશે, જેના પરિણામ સ્વરૂપે એમની ત્રિજ્યા છે અવગણી શકાય એટલી નાની હશે નહીં. તેવો જે પણ વોલ ધરાવતો ગોળો હોય એને થીક વોલ હોલો સ્ફિયર કહેવાય. આ વચ્ચેનો ભાગ કેવો હશે? ખાલી. જ્યારે આ ભાગ હશે એ કેવો હશે? તો કે સોલિડ હશે, એ ભરાયેલો હશે આ ભાગ. ઓકે, તો આવો જે સ્ફિયર આવે છે એને થીક વોલ હોલો સ્ફિયર કહેવાય. તેવી રીતે થીન વોલ એટલે કે એના જે પરિમાણની સરખામણીમાં એની જે ત્રિજ્યા, જે જાડાઈ છે એની કવચ કહી શકીએ, અને કવચની જાડાઈ કેવી હશે? એકદમ અવગણી એવી નાની, એટલે એની જે જાડાઈ છે એને તમે એક જ રાઉન્ડ વડે દર્શાવી શકો. તો આવા પ્રકારના જે ગોળો છે એને થીન વોલ કહેવાય. હવે આ કેવો હશે? હોલો, એટલે અંદરના ભાગમાં કંઈ હશે નહીં, માત્ર આર ત્રિજ્યાનો પોલો ગોળો હશે. શું હશે? આર ત્રિજ્યાનો પોલો ગોળો. હવે વાત કરીએ નક્કર ગોળાની. તો એ સેમ આર ત્રિજ્યાનો નક્કર ગોળો, પણ નક્કર ગોળો હોવાથી અંદરનો ભાગ કેવો હશે? દ્રવ્યથી ભરેલો હશે. ઓકે, તો આ થઈ ગયું સુવાહક નક્કર ગોળો. ફરક છો આમાં કેવું છે? તો કે હોલો છે પણ આ બાકી જાડી સેલ હશે, એટલે વચ્ચેનો ભાગ છે થોડોક જાડો ડીશ જેવો હશે. આખો અંદરથી પોલો હશે, જ્યારે આખો અંદરથી કેવો હશે? ભરાયેલો હશે. જો આગળ વધીએ તો જે આ હોલો એટલે કે આ પોલા ગોળા અને નક્કર ગોળાને બીજા બે અલગ અલગ ભાગોમાં, ટોટલ 4 ભાગમાં છે વિભાજિત કરી શકાય. એમાં પહેલું તો કે હોલો કન્ડક્ટિંગ સ્ફિયર, એટલે કે પોલો સુવાહક ગોળો. શું કહેવાય? હોલો એટલે પોલો સુવાહક ગોળો. પોલો સુવાહક ગોળો કેવો હોય? તો કે આ ગોળાની ત્રિજ્યા આર છે, ધારો કે આર ત્રિજ્યાનો ગોળો છે, પણ અંદરથી કેવો હશે? ખોલો એટલે કે પોલો હશે. પોલો એટલે કે વચ્ચેથી ખાલી છે, અને બીજું કન્ડક્ટિંગ છે. તો આવા ગોળાની અંદર તમારે વિદ્યુતભાર મૂકવો છે તો તમે ક્યાં મૂકી શકો? તો કે માત્ર એની સપાટી પર, કેમ કે અંદર કોઈ દ્રવ્ય જ નથી. તો તમે જે પણ વિદ્યુતભાર મૂકશો એ માત્ર ક્યાં મૂકી શકશો? એની સપાટી પર. ઓકે, તો આ થઈ ગયો હોલો કન્ડક્ટિંગ સ્ફિયર, જેને HCN વડે પણ ઓળખવામાં આવે છે. તેવી રીતે વાત કરીએ સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર. સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયરમાં વચ્ચેનો ભાગ કેવો હશે? ભરાયેલો હશે આખો. ઓકે, તો હવે આમાં તમે ગમે ત્યાં વિદ્યુતભાર મૂકી શકો, પણ હવે જે હમણાં આગળ આપણે સુવાહકના ગુણધર્મો જોયા એના આધારે આની સપાટી પર ગમે ત્યાં વિદ્યુતભાર મૂકતા એ છેલ્લે ક્યાં જતો રહેશે? બહારની કિનારી પર, અને બહારની કિનારી ઉપર આ રીતે સતત રીતે એ વિતરિત થઈ જશે. ઓકે, આ કોની વાત કરી આપણે? સોલિડ કન્ડક્ટિંગ સ્ફિયર એટલે કે નક્કર સુવાહક ગોળાની, જેને HCN તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો હોલો નોન કન્ડક્ટિંગ સ્ફિયર એટલે કે પોલો અવાહક ગોળો. કેવો ગોળો? આ બધા સુવાહક હતા. હવે વાત કરીએ છીએ અવાહક ગોળાની. તો કેવો છે? પોલો છે. પોલો છે એનો મતલબ કે આ વચ્ચેનો ભાગ કેવો છે? ખાલી છે. તો પોતે ભલે અવાહક રહ્યો, પણ આની સપાટી પર ગમે તે વિદ્યુતભાર મૂકશું એ માત્ર એની સપાટી પર જ રહેશે. તમે અંદરના કોઈ પણ ભાગમાં વિદ્યુતભાર મૂકી શકો નહીં. ઓકે, તો જોવો જરા, ધ્યાન આપો. આ ત્રણેય પ્રકારના ગોળા હોય, એક ખાલી સુવાહક ગોળો હોય, તે નક્કર સુવાહક ગોળો હોય, કે તે ખાલી અવાહક ગોળો હોય, ત્રણેય પર વિદ્યુતભાર વિતરણને રીતે કેવા છે? ત્રણેય એક સરખા છે. આની માત્ર બહારની સપાટી પર જ વિદ્યુતભાર મૂકી શકો, આની માત્ર બહારની સપાટી પર જ વિદ્યુતભાર મૂકી શકો, અને સુવાહક ગોળા પર ગમે ત્યાં મૂકો એ બહારની સપાટી પર જ આવી જશે. તો ત્રણેય ગોળાઓ વિદ્યુતભાર વિતરણને લીધે કેવા છે? એક સમાન. તો આના ગુણધર્મો પણ એક સમાન હોય, એટલે કે આના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર,
તેના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં, તેવી રીતે વિદ્યુત સ્થિતિમાન અંદરના ભાગમાં અને બહારના ભાગમાં બધા જ ગુણધર્મો મોસ્ટલી કેવા રહેવાના છે? એક સરખા. જ્યારે વાત કરીએ અહીંયા સોલિડ નોન કન્ડક્ટિંગ સ્ફિયર એટલે કે નક્કર અવાહક ગોળો. હવે નક્કર અવાહક ગોળો હોવાથી આનો અંદરનો ભાગ કેવો હશે? તો કે ભરાયેલો હશે દ્રવ્યથી. હવે આની અંદર અવાહકતાનો ગુણધર્મ હોવાથી તેની સપાટી પર જ્યાં તમે વિદ્યુતભાર મૂકશો ત્યાં જ રહેશે, એ બહારની કિનારી પર જશે નહીં. એટલે આ પ્રકારનો ગોળો હશે, કંઈક આ રીતે હશે. કેવો હશે? તો કે સોલિડ એટલે કે નક્કર અવાહક ગોળો જેને સપાટી ઉપર વિદ્યુતભાર નહીં હોય. ક્યાં હશે? એના અંદરના ભાગમાં. ઓકે, તો આ રીતે આ ગોળાઓ છે એના અલગ અલગ ભાગ પાડ્યા અને મેજોરિટી આપણે આ જોવાનું હતું કે આ ત્રણમાંથી કોઈ પણ કેટેગરીનો ગોળો હોય તો આ બધા જ ગોળાઓ વિદ્યુતભાર વિતરણને અનુલક્ષીને કેવા છે? સમાન. સમાન હોય તો તેને આધારે એના અમુક સૂત્રો છે આપણે લખી શકીએ. ઓકે, તો એના માટે પહેલાં તમે એટલું નોટ ડાઉન કરો અને ખાસ કરીને આ વાત છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમને નોંધો, પછી હું તમને સૂત્ર છે એમના જણાવું છું. ચાલો આગળ વધીએ. તો જો હમણાં આપણે એક નોટ ડાઉન કર્યું હતું કે પોલો સુવાહક ગોળો હોય, પોલો અવાહક ગોળો હોય કે નક્કર સુવાહક ગોળો હોય, ત્રણેય વિદ્યુતભાર વિતરણની રીતે કેવા છે? સમાન ગુણધર્મો ધરાવે છે. તો આ ત્રણેય ગોળાઓમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0. કે અંદરના ભાગમાં ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો હશે? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર, બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર જાણે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે તો બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર આવશે કે Q/r². ઓકે, પછી એની સપાટી પર લ્યો કે એના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? એક સમાન. કેમ કે અંદરના ભાગનું જો વિદ્યુત ક્ષેત્ર 0 તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ બની ગયું. તો એની સપાટી પર કયો કે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન KQ/r. તેના બહારના ભાગનું સ્થિતિમાન લ્યો તો એ બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે. કોના તરીકે વધશે? બિંદુવત વિદ્યુતભાર એટલે કે KQ/r. જ્યાં સ્મોલ r શું થશે? તો કે કેન્દ્રથી અંતર જેટલા બહારના બિંદુએ કોઈ પણ બિંદુએ. તેવી રીતે એની જો અંદરની આંતરિક ઉર્જાની ગણતરી કરો તો આ આંતરિક ઉર્જા એની સેલ્ફ એનર્જી હશે કે Q²/2r. તો આ બધા સૂત્રો, આ બધા 4 સૂત્રો આપણે સ્ટડી આઉટ કરી ગયા છે. આ સૂત્ર સાથે છે તમારે યાદ રાખી લેવું. જે તમે ફોર્મ્યુલાની સૂત્રની એક બુક બનાવો છો એમાં એક સૂત્ર પણ સાથે નોંધ કરી લેવી કે જેના કારણે આવો કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે આસાનીથી સોલ્વ કરી શકીએ. ચાલો તો જો આમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો જો આલેખ દોરીએ તો જુઓ, વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં 0. ક્યાં સુધી? તો કે સપાટી સુધી. એટલે કે સ્મોલ r = R ના બને ત્યાં સુધી અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેવાનું છે? તો કે E = 0. ઓકે, પછી સપાટી પર એનું વિદ્યુત ક્ષેત્ર છે એ મહત્તમ હશે. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું બની જશે? મહત્તમ. અને એનું મૂલ્ય કેટલું હશે? તો કે એનું મૂલ્ય હશે KQ/R². જો r ત્રિજ્યાનો ગોળો હોય તો. અને ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે એટલે કે E ચલે છે 1/r². આ રીતે E ચલે છે 1/r² અનુસાર આ વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટવા લાગશે. તો આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ આપણે પહેલાં પણ એકવાર દોરી ચૂક્યા છીએ, ફરી પાછું તમારા જાણ માટે. તેવી રીતે જો વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો અંદરના ભાગનું વિદ્યુત સ્થિતિમાન બરાબર સપાટીનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? KQ/R. તો અહીંથી સ્મોલ r = R અંતર સુધી વિદ્યુત સ્થિતિમાન કેટલું રહેવાનું છે? એક સરખું. કેટલું હશે? KQ/R જેટલું હશે. ઓકે, અને ત્યારબાદ શું થશે? તો કે ત્યારબાદ ગ્રેજ્યુઅલી ઘટશે. અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટશે. એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં કંઈક આ રીતે નિરાતે ઘટ્યા કરશે. E ચલે છે 1/r. V ચલે છે 1/r અનુસાર. ઓકે,
તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું અંતરના સાથેનો આલેખ, વિદ્યુત સ્થિતિમાનનો અંતર સાથેનો આલેખ. ઓકે, તો આ હતું પોલો સુવાહક ગોળો હોય, નક્કર સુવાહક ગોળો હોય કે પોલો અવાહક ગોળો હોય તેના માટેના સૂત્રો. ઓકે, તો ખાસ છે બધા યાદ રાખજો. ચાલો એની સાથે નક્કર જો અવાહક ગોળો હોય તો નક્કર અવાહક ગોળાના અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું. થિયરીમાં આપણે સ્ટડી આઉટ કર્યું હતું, તમને યાદ હોય તો, કે Q/R³ ઇન્ટુ સ્મોલ r. તેવી રીતે બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર તો કે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે કે Q/R². અંદરના ભાગનું વિદ્યુત સ્થિતિમાન કે Q/2r બ્રેકેટમાં 3 - સ્મોલ r²/R². તેવી રીતે બહારના ભાગનું સ્થિતિમાન એ બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે એટલે કે Q/R. અને આ બેવમાં એની સપાટી પર એના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન છે કેવું હશે? સૌથી મહત્તમ 3/2 કે Q/R કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન. અને આ જે અવાહક ગોળો છે એની આંતરિક ઉર્જા સેલ્ફ એનર્જી છે એ 3/5 કે Q²/R હશે. એટલે જે સૂત્રની અંદર નોટ બનાવો છો એમાં 4 ઇક્વેશન અને એક સાથેનું આ 5મું ઇક્વેશન છે તમારે ખાસ યાદ રાખવાનું કે આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે આસાનીથી સોલ્વ કરી શકીએ. ઓકે, ચાલો આગળ વધીએ. તો આમાં નક્કર ગોળા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો જો આલેખ દોરવા જઈએ તો આ નક્કર ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ચલે છે અંતરના સમપ્રમાણમાં. એટલે કે અંતર સાથે વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? વધારો થશે. એના કેન્દ્રથી જેમ જેમ બહાર જઈએ તેમ અંતર સાથે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થયો. ઓકે, અંતર સાથે વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? વધારો. અને એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કે Q²/R² ઇન્ટુ R³ ઇન્ટુ R. અને પછી તો કે ગ્રેજ્યુઅલી એના વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થશે R² અનુસાર. તો E ચલે છે R², E ચલે છે 1/R². ઓકે, જ્યારે આ શું હશે? E ઇનસાઇડ ચલે છે R. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું અંતર સાથેનો ગ્રાફ. હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો. તો અંદરના ભાગનું વિદ્યુત સ્થિતિમાન તો કે Q/2r. પણ જો એના સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર પર સ્થિતિમાન સૌથી મહત્તમ હશે. ધારો કે હું આનું કેન્દ્ર લઉં તો કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું છે? Vc = 3/2 કે Q/R. ઓકે, પછી ત્યાંથી અહીંયા આ રીતે એની સપાટી પર R = સ્મોલ r, R = સ્મોલ r. આ બિંદુ એટલે એની સપાટી પરનું બિંદુ. અને સપાટી પરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન આ રીતે અને આ બહારના ભાગ માટે કે Q/R અનુસાર ઘટે છે. એટલે આનો ગ્રાફ છે કંઈક આ રીતે બનાવજો. ઓકે, આ કોના માટે આવ્યો? R ના ભાગ માટે કે Q ચલે છે એટલે કે V ચલે છે 1/R. આ રીતે વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથેના ગ્રાફો છે આપણે દોરી શકીએ. ઓકે, તો આમને નોટ ડાઉન કરજો અને ખાસ આ સૂત્રો મેં તમને કીધા એ બધા યાદ રાખો જેથી કરીને પરીક્ષામાં દાખલો પૂછાય તો આપણે આસાનીથી આમને સોલ્વ કરી શકીએ. ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. ધારો કે આપણને આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો તો કઈ રીતે ઉકેલો? જો તટસ્થ સુવાહકની નજીક Q વિદ્યુતભાર મૂકતા સુવાહકની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવાય? આવો પ્રશ્ન પૂછેલો. શું કીધું છે? તટસ્થ આ સુવાહક છે, આ સુવાહકની નજીક Q વિદ્યુતભાર મૂકતા એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એટલે કે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA કઈ રીતે મેળવવું? આ આપણો પ્રશ્ન છે. તો જુઓ, પહેલા કેવો હતો? તટસ્થ સુવાહક એટલે કે R કેવો છે? વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. હવે તમે કોઈ Q વિદ્યુતભાર એની બાજુમાં મૂકો છો તો Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી ત્રિજ્યાવર્તી દિશામાં આ રીતે બધે જ જશે. સમજાય છે? આનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બધે જ હશે. આ ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્રને કારણે આ સુવાહકની સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર છે અહીંથી આ બાજુ આવશે તો એના પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે.
એટલે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ક્યાં આવી ગયો? આ બાજુ. ઓકે, તો જેટલો ઋણ વિદ્યુતભાર આ બાજુ આવશે એટલા મૂલ્યનો સમાન ધન વિદ્યુતભાર છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે. ઓકે, તો શું થયું? તો કે આ ક્યુ વિદ્યુતભાર મૂકતા સુવાહકની બંને બાજુ વિદ્યુતભાર છે પ્રેરિત થયો. શું થયો? પ્રેરિત થયો. તો આ પ્રેરિત વિદ્યુતભારને કારણે આપણને વિદ્યુત સ્થિતિમાન છે આપણે મેળવવું છે. તો જો પ્રશ્ન આપણો એ છે કે એ બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું છે. તો એ બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું હોય તો તમે બે રીતે મેળવી શકો. એક તો આ ક્યુ વિદ્યુતભારને કારણે એ બિંદુ પાસે સ્થિતિમાન, અને બીજું આ વિદ્યુતભાર પ્રેરિત થયો એના કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન. ઓકે, બે રીતે છે મેળવી શકીએ. પરંતુ આ જે પ્રેરિત વિદ્યુતભારને કારણે કેટલું સ્થિતિમાન પ્રેરિત થાય એ આપણને ખબર નથી. તો ઇન શોર્ટ તમે એટલું યાદ રાખો કે આ પ્રેરિત વિદ્યુતભારને કારણે કેન્દ્ર પર સ્થિતિમાન છે હંમેશા 0 હોય. ફરી એકવાર, હંમેશા કેટલું હશે? 0 હશે. જો સુવાહકના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? એક સમાન. સુવાહકનું કોઈ પણ બિંદુ હોય, આ બિંદુ હોય, આ હોય, આ હોય, દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? એક સમાન. અને બીજું, પ્રેરિત વિદ્યુતભાર હંમેશા પદાર્થના કેન્દ્રને અનુલક્ષીને સમાન રીતે પથરાયેલો હશે. કેન્દ્રને અનુલક્ષીને કેવો હશે? સમાન રીતે. આથી પ્રેરિત વિદ્યુતભારના લીધે પદાર્થના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેટલું હશે? 0 હશે. તો આ પ્રેરિત વિદ્યુતભારને કારણે કેન્દ્ર પાસે કોઈ સ્થિતિમાન હશે નહીં. બીજું તો કે કેન્દ્ર પરનું જેટલું સ્થિતિમાન હશે એટલું સપાટી પરનું સ્થિતિમાન હશે. સમજાય છે? તો આને તમે આ રીતે નોટ ડાઉન કરી શકો કે સ્થિતિમાન એનું સ્થિતિમાન બરાબર કેન્દ્રનું સ્થિતિમાન. સમજાય છે? બીજું આગળ શું કહી શકો? તો કે કેન્દ્રનું સ્થિતિમાન એટલે ક્યુ વિદ્યુતભારને કારણે કેન્દ્રનું સ્થિતિમાન પ્લસ આ જે પ્રેરિત વિદ્યુતભાર આવ્યો એના કારણે કેન્દ્ર પર સ્થિતિમાન, એ રીતે લઈ શકીએ. તો સી બિંદુ પાસે સ્થિતિમાન કોના કારણે? તો કે વી સી બિંદુ પાસે સ્થિતિમાન ક્યુ વિદ્યુતભારના કારણે પ્લસ વી સી બિંદુ પાસે સ્થિતિમાન કોના કારણે? તો કે ઇન્ડ્યુસ્ડ એટલે કે પ્રેરિત વિદ્યુતભારને કારણે. પરંતુ આ પ્રેરિત વિદ્યુતભાર છે એ આ વિદ્યુતભાર કેન્દ્રને અનુલક્ષીને સમાન રીતે પથરાયેલો હોવાથી કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું આવશે? 0. તો આ 0 પ્લસ સી બિંદુ પાસે ક્યુ વિદ્યુતભારને કારણે સ્થિતિમાન. તો આ વિદ્યુતભાર અહીંથી કેટલા અંતરે છે? સ્મોલ r અંતરે. તો એનું સ્થિતિમાન કે ક્યુ અપોન r અનુસાર કે ક્યુ અપોન સ્મોલ r બરાબર સીનું સ્થિતિમાન બરાબર એનું સ્થિતિમાન, એટલે એના સ્થિતિમાન બરાબર કેટલું આવ્યું? કે ક્યુ અપોન કે સ્મોલ r. તેથી જવાબ શું આવશે? VA બરાબર કે ક્યુ અપોન સ્મોલ r. આ રીતે કોઈ તમને સપાટી પર સ્થિતિમાન મેળવવાનો પ્રશ્ન કહે તો તમે છે ઉકેલી શકો છો. સમજાણું શું કરવાનું છે? તો કે સપાટી પરનું સ્થિતિમાન એ જ કેન્દ્ર પરનું સ્થિતિમાન હોય એ સૂત્ર છે એનું લક્ષીને તમારે પ્રશ્ન છે સોલ્વ કરવાનો. ચાલો આવો સેમ કોન્સેપ્ટ વાળો પ્રશ્ન છે આગળ જોઈએ. તો કે તટસ્થ સુવાહક એટલે વિદ્યુત સુવાહક છે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. એના ઉપર વિદ્યુતભાર છે સમાન રીતે પથરાયેલો છે. જેટલો ધન મૂલ્ય એટલો જ ઋણ મૂલ્યનો. ઓકે, તેની નજીક વિદ્યુતભાર મૂકતા સુવાહકની અંદરના કોઈપણ બિંદુ પાસે પ્રેરિત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય? શું કીધું છે? કોઈપણ બિંદુ ધારો કે P છે તે કેન્દ્રથી r/2 અંતરે આવેલું છે. તો આ P બિંદુનું પાસે સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન ઓફ P કોના લીધે? તો કે પ્રેરિત વિદ્યુતભારના લીધે એટલે કે ઇન્ડ્યુસ્ડ વિદ્યુતભારના લીધે. કઈ રીતે મેળવી શકે? એટલે કે કેટલું? આ છે આપણો પ્રશ્ન છે. ઓકે, તો જુઓ આના માટે પણ ફરી પાછું અહીંયા તમે ક્યુ વિદ્યુતભાર મૂકો છો તો આ ક્યુ વિદ્યુતભારના કારણે આના પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. વિદ્યુત ક્ષેત્રને કારણે ઋણ વિદ્યુતભાર છે આ બાજુ આ રીતે ખુલ્લો થશે. તેવી રીતે સમાન મૂલ્યનો ધન વિદ્યુતભાર છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ રીતે પ્રેરિત થયો. ઓકે, તમારે ક્યાં વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે? P બિંદુ પાસે મેળવવું છે. તો આના માટે તમે એમ કહી શકો કે P બિંદુ પાસે Q વિદ્યુતભારના લીધે સ્થિતિમાન પ્લસ
ક્યુ બિંદુ પાસે આ પ્રેરિત વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન, તેવી રીતે સી બિંદુ પાસે ક્યુ વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન પ્લસ સી બિંદુ પાસે ઇન્ડ્યુસ્ડ વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન, એવું સૂત્ર વાપરી શકો. જો હું લખું છું એટલે ખ્યાલ આવશે. સ્થિતિમાન પી તો કે કોના કારણે? ક્યુ વિદ્યુત ભારના કારણે, પ્લસ સ્થિતિમાન પી કોના કારણે? તો કે ઇન્ડ્યુસ્ડ વિદ્યુત ભારના એટલે કે પ્રેરિત વિદ્યુત ભારના કારણે, બરાબર સ્થિતિમાન સી નું સી બિંદુ પાસે સ્થિતિમાન કોના કારણે? ક્યુ ના કારણે, પ્લસ સ્થિતિમાન પી સી કોના કારણે? તો કે પ્રેરિતને કારણે. તો આ બેવ માટે લખી નાખ્યું. જો પી બિંદુ પાસે ક્યુને કારણે અને પ્રેરિતને કારણે, તેવી રીતે સી બિંદુ પાસે પ્રેરિતને કારણે અને ક્યુને કારણે. હવે કિંમત મૂકો તો પી બિંદુ પાસે સ્થિતિમાન કોના કારણે? ક્યુના કારણે. તો ક્યુને પાસે હતું અંતર કેટલું છે? 3r છે. તો આ કેટલું થઈ જશે? કે ક્યુ અપોન 3r પ્લસ વીપી ઇન્ડ્યુસ્ડ, એ તો આપણે મેળવવું છે, ઇઝ ઇક્વલ ટુ વીસી ક્યુને કારણે સી બિંદુ પાસે સ્થિતિમાન કોના કારણે? તો કે ક્યુના કારણે. માફ કરજો, જો પી બિંદુ પાસે સ્થિતિમાન છે પી બિંદુ પાસે, તો પી બિંદુ પાસે અંતર કેટલું થશે? 3r પ્લસ r/2 એટલે 7r/2 થશે. લસાલ્યો 3 ને 3 6, 6 વત્તા 1 7r/2. તો આ કેટલું થઈ જશે? 7r/2. ઓકે. સી બિંદુ પાસે, તો સી બિંદુનો અંતર કેટલું છે? તો કે 3r, તો કે ક્યુ અપોન 3r પ્લસ ઇન્ડ્યુસ્ડ પ્રેરિત વિદ્યુત ભારના કારણે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? હંમેશા 0. આપણે આ મેળવવું છે તો એને સૂત્રનો કત્તા બનાવીએ. વીપી ઇન્ડ્યુસ્ડ બરાબર કે ક્યુ અપોન 3r માઇનસ છેદનો છેદ ક્યાં વયો જશે અંતમાં? તો 2/7 કે ક્યુ અપોન r. આમાંથી તમે કે ક્યુ અપોન r છે એ સામાન્ય કાઢો તો 1/3 માઇનસ 2/7 એવું થશે. લસાલ્યો તો 7 માંથી 6 જાય એટલે 1/21. તો આવું આવી જશે કે ક્યુ અપોન 21r. શું આવશે જવાબ? કે ક્યુ અપોન 21r. તો આ પી બિંદુ પાસે પ્રેરિત વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન કેટલું આવી ગયું? કે ક્યુ અપોન 21r. તો આ રીતે કોઈ પણ બિંદુ પાસે આપણે સ્થિતિમાન છે એ મેળવી શકીએ છીએ. ઓકે, ધ્યાનથી આરામથી સમજજો એટલે આરામથી સમજાઈ જશે. અને બાકી બધાને કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી એવી મહેનત કરી અને તમે પરીક્ષા આપજો. ઓકે.